ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। 10 દિવસ સુધી રિમાન્ડ પર કાર્તિક પટેલને મોકલાયો હોવાની વિગત છે। 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે। કાર્તિક પટેલની ખ્યાતિકાંડ મામલે 65 દિવસ બાદ ધરપકડ થઈ છે। કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી। અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા। આજે આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા, એટલે એ બાબતે તપાસ કરવાની હતી। આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા PMJY યોજના હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે, એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી। અને જે વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે, એમનો જે મોબાઈલ ફોન છે એ ફોન રિકવર કરવાનો છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, કાર્તિક પટેલના રિમાન્ડ દરમિયાન હવે અનેક રાઝ ખુલશે। સ્વાભાવિક રીતે, કારણ કે જે પ્રકારની આ ઘટના હતી એ ઘટના ખૂબ ચર્ચાસ્પદ પણ રહી છે અને જે પ્રકારે PMJY યોજના થકી 16 કરોડ અને 64 લાખ રૂપિયા સુધીની જે અમાઉન્ટ છે, આ અમાઉન્ટ જે છે કયા કયા જગ્યાએ એમણે એનો ઉપયોગ કર્યો છે કે પછી લાભ મેળવવા માટે કર્યું છે, કઈ રીતના શું ફાઇનાન્શિયલ એનું ટ્રાન્ઝેક્શન કર્યું છે, તો એ બાબતની જે તપાસ છે એ પણ ક્રાઇમ બ્રાન્ચ કરવાની છે। અને સૌથી મહત્વની બાબત કે 2 લોકોના જીવ ગયા છે અને અત્યાર સુધીની તપાસમાં જે એક્સપર્ટની ટીમ મેડિકલ એક્સપર્ટની જોડાઈ હતી એમની તપાસમાં પણ સામે આવ્યું કે અત્યાર સુધીના જે પણ ઓપરેશન એમને કેટલાક સમયગાળા દરમિયાન કર્યા છે તો 112 લોકો અત્યાર સુધી એમાં મોતને ભેટ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ જે છે એમાં સરકારી યોજના થકી પોતાના ખિસ્સા ભરવા માટેનું જે આખું કોન્સ્પાયરસી જે ચલાવવામાં આવી રહી હતી એ કોન્સ્પાયરસીને લઈને આખી જે તપાસ છે, તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ આગળ કરવાની છે। ઘણા બધા મહત્વના પાસાઓ છે જેની તપાસ કરવાની જરૂર છે અને એટલા માટે જ રિમાન્ડના 12 મુદ્દાઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂકવામાં આવ્યા છે, જેમાં જે મોબાઈલ ફોન એમની પાસે હતો, જે મોબાઈલ ફોન અત્યારે એમની પાસે ન હોવાનું તેઓ કહી રહ્યા છે, ત્યારે મોબાઈલ ફોનમાંથી ઘણી બધી બાબતો જે છે સામે આવી શકે છે, કોના કોના સાથે તેઓ સંપર્કમાં હતા, સાથે જ સાથે વિદેશમાં તેમને કોણે કોણે મદદ કરેલી છે અને કયા મુદ્દાઓ છે જેના આધારે જે છે એ તેઓ ત્યાં રોકાયા પણ એમને બીજી કોઈ પણ પ્રકારની મદદ છે, મદદ ત્યાંથી આપવામાં આવી હોય અને એ સાથે જે સહ આરોપીઓ છે અને બીજા જે કેસ એમની સામેના રજીસ્ટર થયેલા છે, બીજા જે આરોપીઓ પકડાયેલા છે, ત્યારે એ સમગ્ર આરોપીઓની સાથેની જે કોન્સ્પાયરસી છે એમાં જે ક્રોસ ઇન્વેસ્ટિગેશન છે એ કરવા માટે પણ જે રિમાન્ડની માંગણી જે છે કરવામાં આવી છે। અને આ સમગ્ર કેસ જે છે કેસમાં પરત દર પરત હજી ઘણી બધી બાબતો છે જેનો ખુલાસો થવાનો બાકી છે, ત્યારે એ બાબતને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચની જે ઇન્વેસ્ટિગેશન છે, ઇન્ટ્રોગેશનમાં ઘણા બધા પાસાઓ અને ઘણી બધી બાબતો સામે આવી શકે છે, જેમાં મહત્વની બાબત એક એ પણ હતી કે PMJYના જે કાર્ડ છે એ કાર્ડમાં ફ્રોડ કરીને કે પછી એ કાર્ડ આટલી ઝડપી કેવી રીતે બનાવીને એ લોકો ટ્રીટમેન્ટ પણ કરતા હતા, ત્યારે એ બાબતના પણ જે મહત્વના પાસાઓ છે જે સામે આવી શકે છે। બિલકુલ, આભાર સચિન। તો 10 દિવસના રિમાન્ડ કાર્તિક પટેલના મંજૂર કરવામાં આવ્યા છે। સમાચાર રાજકોટમાંથી કે